જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે નવી ઇન્ફોર્મેશન સાથે પછી તમારી માટે હાજર થયો છું. આજની આપણી વિડીયોમાં જોઈશું કે યુકે ગવર્મેન્ટ અહીંયા પીએસડબ્લ્યુ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીંયા એજ્યુકેશન પૂરું કર્યા પછી 2 વર્ષનું વર્ક પરમિટ મેળવે છે, એ શું બંધ કરવા જઈ રહી છે. તો આ ટોપિક ઉપર આપણે વાત કરવાના છે. અને એ ટોપિક પર વાત કરવી પણ જરૂરી છે, કારણ કે પાછલા ઘણા સમયથી આપણે યુટ્યુબમાં જોયો છે ને, તો યુકેની નવી અપડેટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અત્યારે આ જ ચાલી રહ્યો છે કે યુકેમાં પીએસડબ્લ્યુ બંધ થવાનું છે. તો શું ખરેખર બંધ થવા જઈ રહ્યું છે યુકેમાં પીએસડબ્લ્યુ? હવે બંધ કરવું ના કરવું એ ગવર્મેન્ટના હાથમાં છે, બરાબર? એ આપણા કોઈના હાથમાં નથી. હવે યુકે ગવર્મેન્ટ જો પીએસડબ્લ્યુ બંધ કરે તો એની માટે એ થોડા રીઝન છે કે એ બંધ કેમ ના કરી શકે અને કેમ બંધ કરે છે. તો પહેલા આપણે જાણીએ કે કેમ બંધ કરે છે. તો જેમ પાછલા 2-3 વર્ષમાં આપણે જાણીએ છીએ કે યુકેમાં ઘણા નોન ઇમિગ્રન્ટ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે, જે વર્ક પરમિટ પર આવનારી જે પબ્લિક છે અહીંયા, યા તો અનધર વેથી કોઈ પણ રસ્તાથી જે યુકેમાં આવે છે, એમાં ઘણી જ મોટી સંખ્યામાં વધારો થઈ ચૂક્યો છે. મતલબ કે ઇમિગ્રન્ટ્સ બહુ મોટી સંખ્યામાં વધી ગયા છે, જેના કારણે યુકેની ઇકોનોમી પર ઇફેક્ટ પડી રહી છે. કારણ કે યુકેમાં જેટલા લોકો જોબ કરે છે એનાથી જે ગવર્મેન્ટને ટેક્સ મળે છે એ તો મળે જ છે, પણ અમુક લોકો જે યુકેમાં આવીને કેશ ઇન હેન્ડમાં જોબ કરે છે એને એનો ટેક્સ ગવર્મેન્ટને મળતો નથી, અને એની જગ્યાએ જે લીગલી જોબ કરનાર જે હોય છે એમ્પ્લોય, એમને જોબ મળતી નથી. અને સાથે સાથે અહીંયા જે રહેવાના જે ભાડા છે, મતલબ કે મકાનના રેન્ટ, એ બધું જ અત્યારે હાઈ પર ભાવે મળી રહ્યું છે. તો કંઈક ને કંઈક આ બધી ઇફેક્ટ ઇમિગ્રન્ટ્સને લીધે ઊભી થતી હોય છે. હવે ગવર્મેન્ટ એવું ડિસાઇડ કરે છે, એમણે એક વિભાગ બનાવ્યો છે, જેમાં એ લોકોએ એ વિભાગને એક કામ સોંપ્યું હતું કે આપણે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અહીંયા યુકેમાં બોલાવે છે અને એમને 2 વર્ષનું જે વર્ક પરમિટ આપીએ છીએ, તો એની આપણા ઇકોનોમી ઉપર કેટલી ઇફેક્ટ થઈ રહી છે, ઇફેક્ટ જે થઈ રહી છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો એની ઉપર એ લોકોએ સર્વે કર્યું. હવે એ સર્વેમાં એ લોકોએ એવું જણાવ્યું છે ગવર્મેન્ટને કે અહીંયા જેટલા બી સ્ટુડન્ટ આવે છે અને પીએસડબ્લ્યુમાં જે કામ કરે છે, એની યુકે ગવર્મેન્ટને પોઝિટિવ જ અસર થાય છે, કે બધા સ્ટુડન્ટ ટેક્સ પે કરતા હોય છે. અને કોઈ પણ ગવર્મેન્ટ, કોઈ પણ દેશની ગવર્મેન્ટ હોય, જ્યારે એમને ટેક્સ મળે છે ત્યારે પોતાના દેશને ગ્રોથમાં એ લોકો નવું ડેવલપમેન્ટને એમાં એ પૈસાનો ઉપયોગ કરતી હોય છે, બરાબર? પણ એની સાથે સાથે અહીંયા જે વિભાગ બનાવ્યો હતો, જે ડિપાર્ટમેન્ટ બનાવ્યો હતો, એમણે એવું પણ કહ્યું છે કે જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા યુકેમાં આવે છે એ પોતાની ફિલ્ડ જોબ છોડીને અનધર વે પર કામ કરી રહ્યા છે, જેમ કે રેસ્ટોરન્ટ હોય ગઈ કે મેકડોનલ્ડ, સુપરમાર્કેટ સ્ટોર, એવી બધી જગ્યાએ જે ઇઝી ફાઇન્ડ ટુ જોબ હોય છે. તો જેને ઇઝીલી જોબ મળી જતી હોય એવા રસ્તા ઉપર એ સ્ટુડન્ટ્સ કામ કરી રહ્યા છે, અને એના કારણે જે લોકલ પબ્લિક છે અહીંયા, જે લીગલી અહીંયા વર્ક કરી રહી છે, એ લોકોને એ જોબ નથી મળતી. હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીંયા આવે છે, એનો મેઇન મોટો પર્પઝ શું હોય છે કે એ લોકો અહીંયા યુકેમાં આવીને સેટલ થવા માંગે છે. અને યુકેમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન એક એવો છે કે યુકેમાં જો તમે સેટલ થવા માંગતા હોય ને, તો એક આસાન રસ્તો છે કે યુકેના સ્ટુડન્ટ વિઝા લઈ લો. યુકેના સ્ટુડન્ટ વિઝા લીધા પછી એની પર 2 વર્ષનું પીએસડબ્લ્યુ મળે, એ તમે લો, અને ત્યાર પછી તમે સ્પોન્સરશિપ જોબ એપ્લાય કરી શકો છો. મતલબ કે સ્પોન્સરશિપ તમારી માટે શોધી શકો છો, ફાઇન્ડ કરી શકો છો, અને એમાં 5 વર્ષ તમે અહીંયા રહી લો, તો એના પછી તમારે 2 વર્ષનું આઈએલઆર અને ત્યાર પછી સિટીઝનશિપ. તો યુકેમાં બેસ્ટ ઓપ્શન એક છે સેટલ થવા માટેનો કે સ્ટુડન્ટ વિઝા. પણ હવે સ્ટુડન્ટ વિઝામાં જો એનું પીએસડબ્લ્યુ જ બંધ થઈ જાય તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને યુકેમાં આવવાનો કોઈ જ મતલબ રહેતો નથી. કારણ કે જો સ્ટુડન્ટને પીએસડબ્લ્યુ ના મળે તો જે ખર્ચો કરીને યુકેમાં આવે છે, સ્ટુડન્ટ ટાઈમ હોય છે, એજ્યુકેશનનો ટાઈમ, એમાં તમે જોવા જાઓ તો 20 જ કલાકની જોબ મળે. તો 20 કલાકમાં એ લોકો પોતાના અહીંના યુકેમાં રહેવાના અને ખાવા પીવાના તથા તેમની ફીસ જે પે કરવાની હોય યુનિવર્સિટી કે કોલેજને, તો એ પણ પે નથી કરી શકતા. તો એના મતલબ એવો થયો કે પોતાના દેશમાંથી જ પોતાની ફીસ મંગાવવાની, અને અહીંયા જેમ તેમ કરીને જેટલી બી જોબ મળે 20 કલાકમાં, એનાથી પોતાનું એજ્યુકેશન પૂરું કરી દેવાનું. અને જેવું એજ્યુકેશન પૂરું થાય એવું પોતપોતાના દેશમાં, પોતપોતાની હોમ કન્ટ્રીમાં પાછું જતું રહેવાનું. તો આ જ રીતે જો એજ્યુકેશન સ્ટુડન્ટ વિઝા લેવા એના કરતાં બીજી કોઈ કન્ટ્રીમાં જતું રહેવું સારું. તો યુકેને જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની જરૂર હોય તો એમણે પીએસડબ્લ્યુ તો ચાલુ રાખવું જ પડશે. હવે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ ગમે ત્યારે ગમે તે નવા નિયમ લાવી શકે, બરાબર? અને ઈચ્છા તો પીએસડબ્લ્યુ પણ બંધ કરી શકે, પણ યુકેની ગવર્મેન્ટને એકદમ પીએસડબ્લ્યુ બંધ કરવું બહુ મોટું નુકસાનકારક બની શકે છે. એનું એક એ રીઝન છે કે યુકેની જેટલી બી યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટી ચાલે જે છે એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને લીધે જ અહીંયા ચાલી રહી છે. કારણ કે અહીંયાની જે લોકલ પબ્લિક છે, અહીંયાના જે સિટીઝન્સ છે,
એના થકી યુકેની યુનિવર્સિટીને કોઈ પણ પ્રકારનો પ્રોફિટ થતો નથી હોતો અને કોઈ પણ જાતનું એ કોન્ટ્રીબ્યુટ પણ યુકેની ઇકોનોમીમાં નથી કરી શકતા. એના બદલે જ્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીંયા યુકેમાં આવે છે તો એમની એટલી મોટી ફીસ અહીંયા યુનિવર્સિટીને મળતી હોય છે અને એનો ટેક્સ જે મળે છે એ યુકે ગવર્મેન્ટને મળે છે, જેનાથી યુકેની ઇકોનોમીમાં બહુ મોટો ફાળો યુનિવર્સિટી તરફથી મળતો હોય છે. અને જેટલા બી સ્ટુડન્ટ અહીંયા યુકેમાં આવે છે અને જે લોકો લીગલી જોબ કરે છે તો એ લોકો થકી અહીંયાની જે ઇકોનોમી છે એમાં એમનો ટેક્સ પણ આવે છે, સાથે સાથે એ લોકો જે અહીંયા પોતાનું રહેવાનું અને પોતાના ખાવા પીવાના જે એક્સપેન્સ કરે છે એની પરથી પણ જે બી ટેક્સ મળે છે એ યુકેની ઇકોનોમીને જ મળતો હોય છે. તો અગર જો પીએસડબલ્યુ જ બંધ કરી દે તો લાખો ઇન્ડિયા જે સ્ટુડન્ટ છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ, એ યુકે આવવાનું જ બંધ કરી દે. અને એ જો એક સ્ટુડન્ટ પાછળ ગવર્મેન્ટને વર્ષનો નહીં તો 4,000 થી 5,000 નો ટેક્સ મળતો હોય તો તમે પોતે જ વિચારો કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે અહીંયા લાખોની સંખ્યામાં આવતા હોય છે એમનો કેટલો ટેક્સ અહીંયાની યુકેની ગવર્મેન્ટને ઇકોનોમીમાં ઇફેક્ટ કરી શકે છે. તો એક ચેન્જીસ એવા થઈ શકે છે કે પીએસડબલ્યુમાં જે 2 વર્ષનો ટાઈમ પીરિયડ છે એને ઘટાડીને 1 વર્ષનો કરી શકે યા તો 6 મહિનાનો કરી શકે. પણ સાથે સાથે અહીંયાની ગવર્મેન્ટ એક ઓપ્શન એવો પણ આપી શકે કે એ 6 મહિનાની અંદર તમારે અહીંયા જો સેટલ થવું હોય તો તમારે વર્ક પરમિટ માટે સ્પોન્સરશિપ તમારી જાતે શોધવાની, યા તો પછી એમ કરી શકે કે જે સ્ટુડન્ટ જે સ્ટડી વિઝા જે સ્ટડી પર અહીંયા આવ્યા છે તો એ સ્ટડીને જ લગતી અહીંયા યુકેમાં જોબ ફાઇન્ડ કરે અને એ જ જોબ ઉપર એ લોકો પોતાનું આગળનું ફ્યુચર નક્કી કરે. એવા પણ ઓપ્શન લાવી શકે. યા તો પછી જે સ્પોન્સરશિપ તમે મેળવો એમાં એક હાયર સેલરી યુકે ગવર્મેન્ટ નક્કી કરી શકે છે કે ભાઈ તમારે વર્ષના તમને 38,000 યા 40,000 યા 45,000 ની સ્પોન્સરશિપ તમને જો મળતી હોય તો તમે વર્ક પરમિટ માટે એલિજિબલ થઈ શકો છો. તો આવા અમુક ચેન્જીસ યુકેની ગવર્મેન્ટ કરી શકે છે અને આવનારા સમયમાં કદાચ આ ઇમ્પ્લિમેન્ટ થઈ પણ શકે છે. કારણ કે અત્યારે જે યુકેની ગવર્મેન્ટ અહીંયા ઇકોનોમીમાં જે ઇફેક્ટ અનુભવી રહી છે ને એ ખરેખર મોટા પાયે છે. અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીંયા આવીને જે જોબ માટે સ્ટ્રગલ કરે છે એ પણ અહીંયાની યુકેની ગવર્મેન્ટને બહુ સારી રીતે ખબર છે. તો કંઈક ના કંઈક અંશે તમે જોવા જાઓ ને તો આવનારા સમયમાં કદાચ પીએસડબલ્યુ પર નવી કંઈક અપડેટ જોવા મળી શકે છે. હવે એ અપડેટ આપણને 6 મહિનામાં મળે કે 1 વર્ષમાં મળે કે આવનારા 3 મહિનામાં મળે એ તો આપણે ગવર્મેન્ટ ઉપર જ નિર્ભર રહીશું. પણ જેવી કોઈ અપડેટ આવશે એવી હું તમારી માટે આ ચેનલ ઉપર ચોક્કસથી અપડેટ શેર કરીશ. મિત્રો બીજી એક વાત કહું કે અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ યુકેમાં આવે છે ઇન્ટરનેશનલ, એ અત્યારની પોઝિશનમાં ઘણા એવા સપના લઈને આવતા હોય છે કે આપણે યુકેમાં જઈ અને સારી રીતે સેટલ થઈ જઈએ. પણ અહીંયા સેટલ થવું એટલું સહેલું પણ નથી મિત્રો. જો તમારે સેટલ થવું હોય, તમારા ફિલ્ડની જોબ તમારે મેળવવી હોય ને તો સૌથી પહેલી એક કામ કરીને આવજો. ચાહે તમે ઇન્ડિયાથી આવતા હોય, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇવન વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીથી, તમારામાં પોતાનામાં કંઈક પણ સ્કિલ હોવી જરૂરી છે મિત્રો. જો સ્કિલ નહીં હોય તો તમે યુકેમાં સર્વાઈવ કરવું ઘણું અઘરું બની શકે છે. ચાહે પછી કોમ્પ્યુટર ફિલ્ડની સ્કિલ હોય યા તો કોઈ રિટેલ શોપની હોય યા કંઈ પણ સ્કિલ હોવી જરૂરી છે મિત્રો. ખાસ કરીને આપણા ઇન્ડિયન સ્ટુડન્ટની વાત કરું ને મિત્રો, અને એમાં પણ આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સની વાત કરું તો મા બાપના લાડકોળમાં ઉછરેલા જેટલા બી સ્ટુડન્ટ્સ હોય છે, જેટલા બી છોકરાઓ હોય છે, એમને અહીંયા યુકેમાં આવીને ઘણી તકલીફ પડતી હોય છે. એટલે તમારા બાળકોને યુકેમાં મોકલવા માંગતા હોય યા તો વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીમાં એઝ અ સ્ટુડન્ટ તરીકે મોકલવા માંગતા હોય તો એમની પાસે કંઈક સ્કિલ લેવલનો કંઈક કોર્સ કરાવો, એમને કોઈ પણ સ્કિલમાં મહારત હાસિલ કરાવો. એવું નથી કહેતો કે એ માસ્ટર જ બની જાય, પણ એટલીસ્ટ એ બીજી કોઈ કન્ટ્રીમાં જઈ અને સર્વાઈવ કરી શકે એટલી સ્કિલ તો એમને આવડતી જ હોવી જોઈએ મિત્રો. તો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો, અને જો ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો, જેથી કરીને જો કોઈ આપણા ઇન્ડિયાથી યા તો કોઈ નજીકની કન્ટ્રીમાંથી યુકેમાં આવતું હોય એઝ અ સ્ટુડન્ટ વિઝામાં તો એ લોકોને ઇન્ફોર્મેશન હેલ્પફુલ થઈ શકે મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો. નવી ઇન્ફોર્મેશન માટે વિડીયોની નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરજો, જેથી નવા આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન તમારી માટે જલ્દીથી જલ્દી મળી જાય. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. જય શ્રી કૃષ્ણ.